નમસ્કાર દર્શકો, તમે અત્યારે મતદાનનો જે માહોલ છે તે ચાલી રહ્યો છે. કોઈ જગ્યાએ રસપૂર્ણ છે તો કોઈ જગ્યાએ નિરસ છે, પણ આ તમામની વચ્ચે અમે ગુજરાત તક તમારી પાસે પહોંચી ગયા છે લેટેસ્ટ અપડેટ લઈને. ગ્રાઉન્ડ પર જે અમારા વરિષ્ઠ રિપોર્ટરો છે તેમની પાસેથી તદ્દન નવી માહિતીઓ લઈને ને જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે તમામની વાતો કરવી છે. ને સૌથી પહેલા આપણે પહોંચી રહ્યા છે જામનગર. માડમોનો ગઢ છે. ઘણા બધા માડમો જીતતા આવ્યા છે, તે લોકસભા હોય કે પછી વિધાનસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આ વખતે પણ ઘણા બધા લોકો ત્યાં ચર્ચામાં છે, જૈનબ ખફીથી લઈને બીજા પણ ઘણા બધા. કેશુભાઈ માડમ જે બીએસપીના ઉમેદવાર છે. તો આજે વાત કરી છે જામનગરની આ જે રંગભૂમિ છે તેમાં, જંગભૂમિ છે તેમાં શું માહોલ ચાલી રહ્યો છે. અમારા વરિષ્ઠ પત્રકાર એવા દર્શન ઠક્કર પાસેથી સ્વાગત છે તમારું દર્શનભાઈ. અને સૌથી પહેલા જુનાગઢમાં વોટિંગનો કેવો માહોલ છે તે જણાવજો. જામનગર છે, અને જામનગર જે છે એ અત્યાર સુધી જે જામનગર છે એમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, જે લાસ્ટ ટર્મ કહી શકાય. આ લાસ્ટ ટર્મ હતી એમાં ભારતીય જનતા પાર્ટી પાસે 50 થી વધારે 50 કોર્પોરેટરો હતા, અને જામનગર જે છે એમાં 14 જે છે એમાં બહુજન સમાજ પાર્ટીના પણ કોર્પોરેટર આવે, અને આ ઉપરાંત કોંગ્રેસના પણ કોર્પોરેટરો હતા. 50 કોર્પોરેટરો છે એ જામનગરમાં એક જામનગરનો ઐતિહાસિક આંકડો હતો. અને જે જામનગર શહેર છે, આ જામનગર શહેરમાં 2 વિધાનસભાઓ આવે છે, અને બંને વિધાનસભાઓ છે આ ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો કુલ મળીને જામનગર છે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે. છતાં પણ જે 14 ઉમેદવારો હતા 2021માં 14 જે કોર્પોરેટરો ચૂંટાયા હતા એ અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ એરિયામાંથી ચૂંટાયેલા હતા. અને એવું ચોક્કસ કહી શકાય કે ઘણા વિસ્તારો છે, આ વિસ્તારો હાલ પણ હજી કોંગ્રેસ પાસે છે. તો આ વિસ્તારો છે, આ વિસ્તારોમાં કોંગ્રેસના જે છે, કોંગ્રેસે પણ ઘણી બધા જે નવી ટિકિટો આપી 2026માં, આ ટિકિટો છે એમાં પણ કોંગ્રેસે પરિવર્તન લાવ્યું છે. જૂના ચહેરાઓને બાદબાકી કરી છે અને નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે જે પોલિસી ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાઓની નો રિપીટ થિયરી કરી, એવી જ પોલિસી જામનગર માટે કોંગ્રેસે પણ થોડો મહદ અંશે જામનગરમાં પણ આ જ પોલિસીથી ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જી, આમાં સૌથી વધારે મહત્વપૂર્ણ માહિતી એ છે કે સૌથી વધારે મહાનગરોની વાત કરીએ તો 11 જેટલા ઉમેદવારો કોંગ્રેસના આ જામનગર મહાનગરપાલિકામાં છે. બાકી જેટલી પણ આપણે બીજી 15 મહાનગરપાલિકાઓ જ્યાં ચૂંટણી લડાઈ રહી છે ત્યાં સૌથી ઓછા ઉમેદવારો કોંગ્રેસના હતા. તો જામનગર કોંગ્રેસ માટે ખૂબ મહત્વનું છે. તો અહીં એ જ જાણવું છે કે શું આ વખતે 11 જેટલા આવશે કે કેમ, કે પછી આ આંકડો વધારે જશે કે ઓછું જશે? શું લાગી રહ્યું છે અત્યારે વોટિંગ જોતા? વોટિંગ છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જે કહી શકાય કે 3 વાગ્યા સુધીનો જે આંકડાઓ, સરકારી આંકડાઓ જાહેર થયા છે, આ આંકડાઓ 37% જેટલું મતદાન થયું છે. તો ઘણા આ જે આંકડાઓ છે એ ખૂબ ઓછા આંકડાઓ કહી શકાય. આ ઉપરાંત ચહેરાઓ ફરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ચહેરાઓ ફરી ગયા છે, અને કોંગ્રેસમાં પણ ચહેરાઓ ફરી ગયા છે. ત્યારે ચોક્કસ કોઈ તારણ ના કાઢી શકાય કે જનતાનો મૂડ છે એ કઈ બાજુ જાય, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે છેલ્લા 30 વર્ષથી જામનગર શહેર છે એનો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાઈ રહ્યો છે. અને 2/3 બહુમતી તો એનાથી પણ ખૂબ વધારે જે બહુમતી જે જામનગરની જનતા છે એ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી રહી છે. અને જામનગર શહેરમાં છે ભારતીય જનતા પાર્ટીએ ઘણા મોટા પ્રોજેક્ટો છે એ પણ આવનારા ભવિષ્ય માટે જાહેર કરેલા છે. જેવો કે જામનગરનો મુખ્ય કહી શકાય એવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે. આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર ભારતીય જનતા પાર્ટીએ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી હાથ ઉપર લીધો છે. ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને જામનગરની નદી વિસ્તાર છે, આ જામનગરની નદી વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન ત્યાં ખૂબ મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન હતો, એ પાણી ભરાવાનો પ્રશ્ન મહદ અંશે એવું કહી શકાય કે લોકોને એમાંથી રાહત મળી છે. પરંતુ એવું પણ ચોક્કસ કહી શકાય કે જે નવા ચહેરાઓ છે એ પ્રજાની વચ્ચે આવી રહ્યા છે. સંગઠનના લોકો હતા જેમને અત્યારે મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેના ચહેરા તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે જે લોકો છે, લોકોનો મૂડ કઈ બાજુનો રહેશે, જે જૂના ચહેરાઓ, જાણીતા ચહેરાઓ છે,
એને જ જોવા માંગે છે કે નવા ચહેરાઓને પણ સ્વીકારે છે? એ તો હવે 28 તારીખે જે પરિણામ આવશે એ બતાવી શકશે. અત્યારે આપણે જામનગરની જ વાત કરીએ છીએ તો જામનગરનો મિજાજ થોડો ગરમ વધારે છે. તો અહીં ભાજપ માટે કોની વધારે ચાલી કોણ? કારણ કે ઘણા બધા નેતાઓ ભાજપ માટે ખૂબ મહત્વના છે. જેમ કે આપણે વાત કરીએ તો રીવાબા જાડેજાથી લઈને બીજા મોટા નેતાઓ જે છે તે તમામ નેતાઓ તે ખૂબ મહત્વના છે. તો વોટ આ ટિકિટ આપવામાં કોની ચાલી? શું લાગી રહ્યું છે તમને? અને જેમને ટિકિટ મળી છે તેઓ શું 50નો આંકડો પાર કરશે કે કેમ? હું આપને જણાવું કે જે ચર્ચાઓ છે, લોકમુખે ચર્ચાઓ છે, મીડિયામાં ચર્ચાઓ છે, એવું જામનગરમાં ગ્રાઉન્ડ લેવલે કઈ દેખાઈ નથી રહ્યું. કારણ કે જેટલા નેતાઓ છે, આ બધા નેતાઓ એક મંચ ઉપર એક સાથે જ્યારે ભાજપનો પ્રચાર કરતા હોય તો ત્યાં એ સમયે આવો કોઈ ખતરા ક્યાંય હોય એવું પ્રથમ દ્રષ્ટિએ તો કંઈ દેખાતું નથી. આંતરિક બાબત હોય તો આંતરિક બાબતો કોઈની પર્સનલ બાબત હોઈ શકે છે. પરંતુ જ્યારે પ્રચારમાં નીકળેલા છે, આ ખાસ કરીને મહાનગરપાલિકાની અને ચૂંટણી છે, જામનગર શહેરની છે, જિલ્લાની જે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, અહીંયા સંગઠન અને હોદ્દેદારો બરાબર આ બધા છે, લોકસેવકો છે, ધારાસભ્યો છે કે MP છે, કોઈ સંગઠનના પ્રમુખો છે, આ બધા એક સાથે એક મંચ ઉપર દેખાઈ રહ્યા હશે. ત્યારે ભાજપમાં હાલ કોઈ એવું સમીકરણો નથી દેખાતા કે ભાજપના નેતાઓ છે એ એકબીજાને કોઈ કાપતા હોય કે કોઈની કોઈ ફેવર કરતું હોય. આવું હાલ કંઈ દેખાતું નથી. કારણ કે બધા નેતાઓ છે એ કોઈ પણ જાહેર કાર્યક્રમો હોય એ શપથવિધિ જે ઉમેદવાર પત્રો આપ્યા પછીની શપથવિધિ હોય કે પ્રચાર હોય કે પ્રચારની કોઈ નાની મોટી સભાઓ હોય, મિટિંગો હોય, કાર્યકરોની મિટિંગ હોય, કાર્યકરોનું સંમેલન હોય, ત્યારે બધા નેતાઓ એક સાથે એક સ્ટેજ ઉપર અને એકબીજાની બાજુની ખુરશીમાં બેસી અને વાતો કરતા હોય એવા પણ વિડીયો સોશિયલ મીડિયામાં આવેલા જ છે અને TV પર પણ આવેલા છે. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે આંતરિક બાબત હોય એ જાહેર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ થઈ હોય એવું દેખાઈ નથી રહ્યું. દર્શનભાઈ, સૌરાષ્ટ્રમાં ત્રિપાખીઓ જંગ હોય તેવું પત્રકારો લાંબા સમયથી કહી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યમાં દેખાઈ પણ રહ્યું છે. સવાલ સીધો એ છે કે આમ આદમી પાર્ટી જામનગરમાં કેટલી સ્ટ્રોંગ છે? એક ઉમેદવાર છે જેનું નામ છે જૈનબ ખફી. તેની સાથે ગુજરાત તકે વાતચીત પણ કરી હતી અને ત્યાં તેઓ ખૂબ મજબૂત દેખાઈ રહ્યા હતા અને તેમણે તો કહી દીધું કે 100% અમે જીતી રહ્યા છે. ગ્રાઉન્ડ પર શું માહોલ છે આમ આદમી પાર્ટીનો અને તેમના એક ઉમેદવાર જૈનબ ખફીનો? જૈનબબેન છે એ પોતે પણ ધારાશાસ્ત્રી છે. આ ઉપરાંત જૈનબબેન છે છેલ્લા 10 વર્ષથી ગ્રાઉન્ડ લેવલે જામનગરમાં કામ કરતા મહિલા છે. નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને વારંવાર એમને જે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગો હોય આ મિટિંગોમાં એમને ખૂબ પ્રશ્નો કર્યા છે. સત્તા પક્ષને પણ ઘણી બધી વખતે એમને દેખાડેલું છે કે આ રીતે એમનો વિરોધ છે, પ્રજા માટે આ કામનું નથી, આ પ્રજા માટે આ સારું છે, ખરાબ છે, આવા અનેક પ્રશ્નો સાથે જૈનબબેન કપી છે એ પોતે સ્વતંત્ર રીતે પોતે જનરલ બોર્ડમાં પણ મુદ્દાઓ ઉઠાવેલા છે. અને જ્યારે પણ પૂરની પરિસ્થિતિ હોય કે કોરોના જેવી પરિસ્થિતિ હોય ત્યારે જૈનબબેન જે છે એમના મત વિસ્તારમાં લોકોની મદદે આવેલા જ છે. અને એવું સ્પષ્ટ કહી શકાય કે જૈનબબેન જે ચહેરો છે આ ચહેરો એક સમયે કોંગ્રેસમાં હતા, હમણાં જ હાલ એમને પરિવર્તિત થયા છે અને લોકોના કામ કરતા લોકોના જે પ્રજાના પ્રતિનિધિ કહી શકાય એવો એ ચહેરો છે જામનગરમાં. પરંતુ આ વખતે એમને પોતાનું પાર્ટી ચેન્જ કરી છે અને એમના જે મત વિસ્તાર છે એમાં ત્રિપાંખીયો જંગ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી પણ છે, કોંગ્રેસના પણ 4 ઉમેદવારો છે અને આમ આદમીના પણ 4 ઉમેદવારો ત્યાં છે. તો જે છે મત એ વિસ્તારમાં મતદાન પણ થઈ રહ્યું છે. પરંતુ લોકો છે એ ગુપ્ત મતદાન છે અને કોને મત દઈને આવે એ તો કહી ના શકાય. પરંતુ ખાસ જે જૈનબબેન કફીનો ચહેરો છે, દરેક ઉમેદવારો એવું કહેતા જ હોય છે કે અમે જીતવાના જ છીએ. પરંતુ ચહેરો છે જે જૈનબબેનનો એ એમના દાવાઓ છે એ દાવાઓ એમના ભૂતકાળના જે કાર્યો અને એમને જે રીતે જૈનબબેન છે એ લોકો માટે કામ કરે છે. તો આ વાતને ધ્યાનમાં રાખી અને જૈનબબેન એવો દાવો કરી શકતા હોય કે અમે તો જીતેલા છીએ. પરંતુ જે હાર જીતનો જે નક્કી થશે એ તો 28 તારીખે જ થશે જ્યારે મતગણતરી થશે.
છેલ્લા બે સવાલ છે. પહેલો સવાલ એમાંથી એ છે કે કયા કયા એવા ઉમેદવારો છે જે ચોંકાવી શકે છે, જેમ કે ભારતીય જનતા પાર્ટીનો, કારણ કે અમદાવાદમાં બેસેલો કે સુરતમાં બેસેલો કે દક્ષિણ ગુજરાતમાં બેસેલા લોકો જે આ રાજનીતિ જાણવા માંગતો હોય જામનગરના, તો એવા કયા ચહેરાઓ હોઈ શકે છે જે ઉભરીને આવી શકે છે આ સ્થાનિક સ્વરાજની, આ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં. અને આની સાથે જ બીજો સવાલ પણ હું પૂછી લઉં, તો એ છે કે આ વખતે જે 64 બેઠકો છે તેમાંથી કેટલી ભાજપના પક્ષે આવી રહી છે, કોંગ્રેસના પક્ષે કેટલી આવી રહી છે, શું લાગી રહ્યું છે માહોલ જોતા? એવું ચોક્કસ જે છે કે કેટલી સીટો ભાજપને આવશે કે કેટલી કોંગ્રેસને, એવું ન કહી શકાય. પરંતુ હાલ જે પાર્ટી છે એ ત્રણેય પાર્ટીઓ પ્રચારમાં લાગેલી છે ને ત્રણેય પાર્ટીઓ છે એ પોતાની સરકાર બને છે એવા દાવાઓ કરી રહી છે. અને દરેક પાર્ટીમાં તમને કહું, ખાસ કરીને જામનગરની અત્યારે પરિસ્થિતિ એવી છે, માત્ર 50 કોર્પોરેટરમાંથી 14 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવેલા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના 50 ઉમેદવારો નવા છે. ત્યારે બહુજન સમાજ પાર્ટી પણ છે, અહીંયા 2 વોર્ડમાં બહુજન સમાજ પાર્ટી પણ લડી રહી છે. અને જે છે આમ આદમી પાર્ટી છે, લગભગ 16 વોર્ડમાં ઉમેદવારો એમના છે. અમુક જગ્યાએ એમના ઉમેદવારો ઓછા છે, એટલે કે પરંતુ 5 થી 6 વોર્ડ એવા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પૂરેપૂરી 4ની પેનલો લડી રહી છે. ત્યારે ઉભરતો ચહેરો છે, એ ઉભરતો ચહેરો એવું ચોક્કસ ન કહી શકાય, કારણ કે તમે જુઓ તો જૂના ચહેરાઓને, જૂના જે 14 ભારતીય જનતા પાર્ટીના અને 4 છે એ જૂના કોંગ્રેસના, હાલ એમાંથી 2 લોકો છે એ આમ આદમી પાર્ટીમાં છે, 2 લોકો છે એ કોંગ્રેસમાં છે. ત્યારે 15 થી 20 લોકો સિવાયના બધા ચહેરાઓ છે એ જામનગરમાં સંગઠનમાંથી, ભારતીય જનતા પાર્ટીનું હોય કે કોંગ્રેસનું હોય, સંગઠનમાંથી આવતા ચહેરાઓ છે, જે પબ્લિક ફિગર ન કહી શકાય કે પબ્લિકમાં ચૂંટણી લડવા માટે હવે આવેલા છે. અત્યાર સુધી એને ભારતીય જનતા પાર્ટીનું, કોંગ્રેસનું હોય કે આમ આદમી પાર્ટીનું સંગઠનનું કામ કરેલું છે, જે લોકો વચ્ચે જે રીતે કોર્પોરેટર રહેતા હોય એ રીતે લોકો વચ્ચે નથી રહેલા, પરંતુ પાર્ટીમાં રહેલા છે. અને પાર્ટીએ એમને ઘણા બધા નવા લોકોને પણ ચાન્સ આપ્યો છે, યંગ જનરેશનને પણ ચાન્સ આપેલો છે, મહિલાઓ પણ ઘણા બધા નવા છે. ત્યારે એવું કહી શકાય કે જે ચહેરાઓ છે જે કામ કરશે અથવા તો જે બહુમતી લઈને આવશે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પક્ષ હોય, એમાં એમને કયા પ્રકારની જવાબદારી આપવામાં આવશે, ત્યારે એ છે એ લોકો વચ્ચે જઈ અને આ જવાબદારી કઈ રીતે પૂરી કરશે, એ હવે આવનારો સમય દેખાડશે. જી, ધન્યવાદ દર્શનભાઈ તમારું જોડાવા માટે. અને ફરી પાછા આપણે 28 તારીખે આપણે જે વાત કરી તેના તંતુઓ સીધા 28 તારીખે જોડાયેલા છે, તો 28 તારીખે તો મળીશું. પણ હવે આપણે આપણે જામનગરથી જઈ રહ્યા છે કાનાભાઈના શહેરમાં મોરબીમાં શું માહોલ ચાલી રહ્યો છે તે પણ જોઈશું. પણ તે પહેલા જામનગરની જે વાત કરી, પત્રકારે જે માહિતી આપી, તેમાં નથી રહ્યું, જનતા જે છે તે જણાવી નથી રહી, પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપની સાથે બીએસપી પણ જામનગરમાં ખૂબ મજબૂત છે. આ જ જામનગર છે જ્યાં કોંગ્રેસના સૌથી વધારે ઉમેદવાર છે. મહાનગરપાલિકામાં કોંગ્રેસનો એક ગઢ રહ્યો છે, ત્યાં તેમના 11 ઉમેદવારો ચૂંટાયા હતા. હવે 28 તારીખે આપણને પિક્ચર જે છે તે એકદમ સાફ ચપાચટ ક્લિયર દેખાવાનું છે કે 11 રહે છે કે 11 થવાના છે કે 1 રહેવાનું છે. ઘણા બધા આમ આદમી પાર્ટીના લોકો વોટ કાપશે કે નવા અપાવશે, તે જોવા માટે 28 તારીખે તમે ફરી પાછા ગુજરાત તક પર જ આવજો. આપણે થોડા સમયમાં મોરબી જઈ રહ્યા છે, મોરબીની વાતો કરીશું, મોરબીમાં શું માહોલ છે તે પણ આપણે જાણીશું. કઈ નઈ, હવે છે